5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે। દેશમાં પહેલીવાર ગુજરાતમાં સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। બનાસકાંઠામાં પશુપાલકોને કેવી રીતે ફાયદો થાય તે હેતુથી બનાસ ડેરી અલગ-અલગ અભિયાન ચલાવે છે। ત્યારે બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયની નવી પેઢી ઊભી કરવા અને પશુ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કમર કસી છે। ભારતમાં સૌપ્રથમવાર એનડીડીબીના સંયોગથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો। આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે। થરાદના ચાંગડામાં કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા। આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 412 કાંકરેજ ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરાયું છે। તેમાં 19 કાંકરેજ વાછરડી તથા 15 વાછરડા જન્મ્યા છે। એવી જ રીતે એચએફ ગાયોમાં 67 ગર્ભ પ્રત્યારોપણ કરાયા। એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા પ્રાપ્ત થઈ છે, જેના કારણે પશુપાલકોને મોટો ફાયદો થશે। જે હાલ આપણા માણસોની અંદર બેબી ટેસ્ટ ટ્યુબ કરીને ચાલે છે, એવી જ રીતે આ ગાયની અંદર એમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોજેક્ટ છે। એ જે ગાય એની માં છે, એની માનું 25 લીટરથી વધારે દૂધ, અને જે એની જે ગર્ભ પરીક્ષણ કરે છે એ આખલાનો પણ 25 લીટરથી વધારે દૂધવાળી ગાયનો આખલોનો સીમન લઈ અને લેબની અંદર પરીક્ષણ કરવામાં આવે છે। અને એ 7 થી 9 દિવસનું બચ્ચું તૈયાર લેબની અંદર તૈયાર કરીને ગાયની અંદર મૂકવામાં આવે છે। સાદી ગાયમાં 5 થી 7 લીટર દૂધ હોય, તો આગા તૈયાર થશે આ નવી નસલ। એમાં લગભગ જે પ્રોડક્ટ્સના કહેવા મુજબ લગભગ 20 થી 25 લીટર દૂધ ડેલીનું દિવસનું આપશે, તો એ ખરેખર ખેડૂતને લાભ થશે। આપણી ડેરીએ ખેડૂતોને ફ્રી ઓફ એનો લાભ આપ્યો છે। બાકી તો આ આમ કહેવાય છે કે 25-30 હજાર આસપાસનો 40 હજાર આસપાસનો એનો ખર્ચો થાય છે। બનાસ ડેરી દ્વારા સૌપ્રથમવાર જે એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા એક ગાયના 2 વાછરડાનો જન્મ થયો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। થરાદના ચાંગડા ગામે પશુપાલક દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે 2 જે વાછરડા છે તેને જન્મ આપ્યો છે। ખાસ કરીને ગાય પણ સુરક્ષિત છે, વાછરડા પણ સુરક્ષિત છે। જોકે આ બનાસ ડેરી દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત આ ગાયનું જે સારા ઓલાદની જે વધુ દૂધ આપતી ગાય અને ખાસ કરીને જે સાંઢ હોય છે તેનું સીમન લઈને આ સીમન અંતર્ગત બંનેનો ટેસ્ટિંગ બીબી જે પ્રોજેક્ટ આવે છે તે પ્રમાણે જ આનું પણ જે ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ 7 દિવસનું બચ્ચું જે ગાયના ગર્ભમાં મૂકી અને ખાસ કરીને આ વાછરડાને જન્મ અપાયો છે। હાલ તો બંને સુરક્ષિત છે। ખાસ કરીને પશુપાલકો પણ આને લઈને ખુશ છે, કારણ કે સારી ઓલાદની સારી નસલની ગાય જે કાંકરેજી ગાયમાંથી જે આ સારી ઓલાદનું જે એમ્બ્રિયો ટ્રાન્સફર થઈ રહ્યું છે, જેને લઈને આ વિસ્તારના પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।